સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે। ઉમેદવારી નોંધાવ્યા બાદ હવે ભાજપનો પ્રચાર પ્રસાર શરૂ થયો છે। પ્રદેશ ભાજપે ઉમેદવારો માટે જનસેવા સંકલ્પ યોજ્યો। 15 મહાનગરપાલિકાઓમાં જનસેવા સંકલ્પ કાર્યક્રમ। અમદાવાદમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે સંકલ્પ લેવડાવ્યા। વડોદરામાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ સંકલ્પ લેવડાવ્યા। રાજકોટમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા હાજર રહ્યા। સુરતના કાર્યક્રમોમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ પણ હાજર। ત્યારે અમદાવાદમાં જનસંકલ્પ યાત્રા શરૂ અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે। ઉમેદવારી નોંધાવ્યા બાદ હવે ભાજપ દ્વારા પ્રચાર પ્રસાર શરૂ કરવામાં આવ્યો છે। ભાજપનો જનસેવા સંકલ્પ આપ જુઓ। સુરત, અમદાવાદ, વડોદરા ખાતે જે રીતે સંકલ્પ લેવડાવ્યા છે ઉમેદવારોને, રાજકોટમાં પણ સંકલ્પ ભાજપનો જનસેવા સંકલ્પ આ તમામ જે ઉમેદવારો છે તેને સંકલ્પ લીધા છે। 15 મહાનગરપાલિકાના ઉમેદવારોએ સંકલ્પ લીધા છે। સીએમ ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં જનસેવા સંકલ્પ ભાજપ દ્વારા ચૂંટણીનો જંગ હવે વધુ જામ્યો છે। તૈયારીઓ થઈ રહી છે। ઉમેદવારી નોંધાવ્યા બાદના દ્રશ્યો છે। પ્રદેશ ભાજપે ઉમેદવારો માટે જનસેવા સંકલ્પ યોજ્યો। અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં શપથ લેવડાવ્યા છે ઉમેદવારોને। આજે ભાજપના ઉમેદવારોએ જનસેવા સંકલ્પ લઈને ઝંઝાવાતી પ્રચારની શરૂઆત કરી છે। એ 192 ઉમેદવારો એ કાર્યક્રમમાં જોડાયા, જેમાં એ જૈનિક વકીલ કે જે પાલડીમાંથી ઉભા રહ્યા છે તેમની સાથે વાત કરીશું। જૈનિકભાઈ, શું કહેશો આજે આ સંકલ્પ અને તેની સાથે એ પ્રચારની શરૂઆત? ભારતીય જનતા પાર્ટીની એક ચુસ્ત પ્રણાલી રહી છે કે જે કોઈ બી ઉમેદવારો હોય ઉમેદવારોને પાર્ટીનું અને જે સમાજ છે એની સેવા કરવા માટેની એક પ્રતિબદ્ધતાનું એક સોગંદવિધિ કરવામાં આવે છે, શપથવિધિ કરવામાં આવે છે। અને એ શપથવિધિ કરવા માટે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ, માન્ય પ્રભારી મંત્રી શ્રી ઋષિકેશભાઈ, શહેર પ્રમુખ સાથે સૌ મહાનુભાવો જોડાયા, ધારાસભ્યોશ્રી સાથે, અને દરેક ઉમેદવારોએ એ 5 વર્ષ સુધી અમદાવાદ શહેરની સેવા કરવાનો એક સંકલ્પ લીધો છે। અને ચોક્કસપણે મારું માનવું છે કે આ સંકલ્પની પ્રતિબદ્ધતાથી 5 વર્ષમાં અમદાવાદનો વિકાસ એક નવા લેવલને નવા આયામ પર જશે। જૈનિકભાઈ, પાલડીમાં રસાકસી એટલે મીન્સ કે ટિકિટ માટે, ઉમેદવારી માટે નિર્ણય છે પાર્ટી જે છેલ્લી ઘડી આપનું નામ એક ઉમેરાયું, પાર્ટી જે નક્કી કરે। અચ્છા, પાર્ટી જે નક્કી કરે એ બાબત અહીંયા તેમણે જણાવી। અને આજે આ સંકલ્પ જે છે એ અહીંયા લેવડાવવામાં શું કહેશો? આજે આ સંકલ્પ એ જનસેવા સંકલ્પની વાત આવે છે। ભારતીય જનતા પાર્ટીની અંદર દરેક કાર્યકર્તા, સામાન્ય કાર્યકર્તા પણ એકાત્મ વાત અમારા માટે છે અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના માનવવાદો માટે છે। અને અમારો સંકલ્પ અમે દરેક સામાન્ય માણસો સાથે, ગરીબ માણસોને એમને ઘર ઘર સુધી પહોંચાડવા તત્પર છીએ। એ સંકલ્પ ઘર ઘર સુધી પહોંચાડવાની વાત, એ કામગીરી ઘર ઘર સુધી પહોંચાડવાની વાત, અને આજથી આ ઝંઝાવાતી પ્રચારની એ સંકલ્પ સાથેની શરૂઆત અહીંયા કરી દેવામાં આવી છે। અને હવે એ તમામ ઉમેદવારો અહીંયા પ્રચારમાં લાગતા જોવા મળી રહ્યા છે। કેમેરામેન તુષાર શાહ સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ। ભારતીય જનતા પાર્ટીમાં 1995થી હું ફોટોગ્રાફર તરીકે કામ કરું છું અને એક નાના કાર્યકર્તાથી પડદા, પોસ્ટર, જાહેર સભાઓના તોરણ વ્યવસ્થાથી માંડીને ઝંડાઓ લગાવવા એ બધી પ્રક્રિયાઓ હું ઘણા વર્ષોથી કરતો હતો। અને ભાજપની જે પરંપરા રહી છે કે સામાન્ય કાર્યકર્તાને પણ એ ટિકિટ આપી શકે છે, મારું એક વ્યક્તિગત ઉદાહરણ છે। ના, સતત સાહેબ પ્રક્રિયા કરતા રહ્યા છીએ, પ્રયત્નો કર્યા છે, સફળ બી થયા છીએ, પણ છેવટે કામની કદર થઈ અને ટિકિટ મળી છે। આ પ્રચારની શરૂઆત આજથી કરી દીધી છે। સંકલ્પ લીધા છે, પાર્ટીની પરંપરા પ્રમાણે અમે કામ કરીશું અને એમની સંકલ્પ જે લીધા છે એમાં પરિપૂર્ણ ઉતરીશું।